યશોદાજી પૂછે છે કે ગુરુદેવ મારા લાલાનું ભવિષ્ય કેવું છે? ગરગાદાજી કે માં બીજું બધું સારું છે, પણ લગ્ન વાળું જ્યારે ગડબડ થયું છે. હે શું થયું છે? મારા લાલાનું લગ્ન નહીં થાય? ગરગાચાર્યજી હસે છે, રાહુ અને શનિનો યોગ થયો છે, ઘણા લગ્ન કરશે, એકથી નહીં ચાલે. મૈયા કે ઘણા ભલે કરતો, કુંવારો ન રહ્યું છે. નંદ બાબા કહે છે કે ભગવાન લગ્ન વગન તો ઠીક છે, હવે તો માનો સ્વભાવ છે. પૂછે મારું એક જ છે, મારું ભવિષ્ય છે, અમારું સર્વસ્વ છે, એનું ભવિષ્ય તો સારું છે ને. ગરગાચાર્યજી કહે છે શું કહું નંદ? તસ્માત નંદાત્મ જો એમ તે નારાયણ સમોગુણી શ્રેયા કીર્તાનુભાવ છે ગોપાયસ સમાહિત. તમારો લાલો સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે. બળમાં, યશમાં, કીર્તિમાં, ઐશ્વર્યમાં, રૂપમાં, ગુણોમાં, ધરતીમાં કોઈ એના જેવો નથી. આ સાક્ષાત ભગવાન જેવો છે. આમ બોલ્યા અને મૈયા અને બાબા બંને આંખમાંથી હરખના આંસુ ઝરી પડ્યા. ભલે મોડો આવ્યો. હે ગુરુદેવ સરસ વાત કરી, આપણા લાલાનું ભવિષ્ય બહુ સારું છે. ગરગાચાર્ય ઊભા થયા અને પોથી ઉપાડી, બાબા હું જો ઉતાવળમાં છું. યશોદાજી તરત જ આડો ઉભા રહો, કેટલા વર્ષે આવ્યા છો? જમ્યા વગર જવાય? મારા લાલાનું નામ પાડ્યું ને એમ જમતા. ગરગાચાર્ય કે આ ઉપાધિ થઈ, ના જમીન જવું છે. ઘરે સંત આવે, મહેમાન આવે, જમ્યા વગર. આપણી સંસ્કૃતિ, ઘરમાં મહેમાન આવ્યું હોય ને લોકોને હરખ થાય, ઉમળકો થાય. મહેમાન આવ્યા, કેટલા હાચવતા આ દેશમાં લોકો મહેમાનો. અત્યારે તો મહેમાન આવે ને મોડું ઉતરી જાય. હા, ઘણા ને ચાયથી ચાલે તો ચલાવી લે, પણ મારા જેવા હોય તો કે ચાયથી નહીં હાલે, હો જમવાનું છે. પછી શું કરે, બનાવવું જ પડે ને. એક વાર એક ગામડામાં એક બહેનનો એવો જ સ્વભાવ, મહેમાન આવે ને કંટાળો, રાંધવું પડે ને. અચાનક 3 જણા આવી ગયા મહેમાનો. ચાય તો બનાવી દીધી, પણ એ દાણ કે જાય તો સારું. તો પતિ અંદર આવ્યા તો કાનમાં ધીમે રહીને કહે છે હું તમારી સાથે ઝઘડો કરું છું, ખોટું ના લગાડતા. અને અંદર ઝઘડો ચાલુ કર્યો. હવે એને કીધેલું છે ખોટું ન લગાડતા. સમજી ગયા, ભાઈએ સમજી ગયા કે હવે એને ના પડાય જ નહીં. બૂમા બૂમ થઈ, 2 લડ્યા. એટલે મહેમાન ઊભા થઈને ડેલીથી બહાર. અહીં ઊભું રહેવાય, આ જો આ જેમ તેમ બોલે છે. ડેલીથી બહાર જ્યાં મહેમાનો ગયા ત્યાં પેલી કે તમને ખોટું નથી લાગ્યું ને? કે ના. તો પેલો કે તને ખોટું નથી લાગ્યું? કે ના. ત્યાં મહેમાનો પાછા આવ્યા કે અમને ખોટું નથી લાગ્યું. મારા બેટા પાકા હતા. અતિથિ દેવો ભવ. અતિથિ આવે તો દેવ તરીકે એનું સ્વાગત કરો. યશોદાજી કે જમીન જવું છે. નંદબાબા જો હું જમું ખરો, ખાલી ખીર બનાવી, બીજું કંઈ નહીં બનાવું. બહુ આગ્રહ કરશો તો જતો રહે. યશોદાજી કે નહીં હેરાન કરો, તમે ખાલી ખીર બનાવો. પ્રભુ મારા ઘરેથી આપ એઠું મોડું કરીને જાઓ તો મને આનંદ થશે. હવે જો બહુ મોટી હસ્તી આવી હોય અને થાળીમાં એક જ વસ્તુ પરસીએ તો હારા લાગી, જીવ બળી જાય. અરે 2-4 વસ્તુ તો હોવી જોઈએ કે એની થાળીમાં. અને મોટા માણસો હોય ને એટલી બધી વસ્તુઓ પીરસી દે કે શરૂ ક્યાંથી કરું સવાલ થાય. ખરેખર કહું છું, બહુ મોટા માણસોના ઘરે મહેમાન થઈએ ને તો ખાવાનું ન આવે, ખાલી ચાખવાનું આવે. હા, એક વસ્તુ ધરીને ખાધી હોય રખી તો ખાવાનું કહેવાય. હવે તમે 32 આઈટમ પીરસી દીધી તો 32 કોડિયામાં તો આ ફૂલ થઈ ગયું. મોટા ઘરમાં લોકો જમતા નથી, ચાખે છે. ભૈયા કે હું નહીં બોલું, આપ ખાલી ખીર કેમ? ચોખા નાખીને દૂધ કાઢીએ એટલે જલ્દી પતે અને થાળીમાં ઠારીએ જલ્દી પીને. અહીં ઊભા રહેવા જેવું નથી. કંસને ખબર પડે તો અનર્થ થાય.
મૈયાએ સામગ્રી આપી, બધું સામાન આપ્યું, વાસણ આપ્યું. મહારાજે જલ્દીથી ખીર તૈયાર કરીને થાળીમાં ઠારી દીધી. પણ ભગવાનને થાળ ધર્યા વગર કદી ગર્ગાચાર્યજી, જેનો નિયમ હોય તે નિયમ હોય, તુલસીદલ પધરાયા. અને ઈષ્ટદેવ છે બાલમુકુંદ ભગવાન. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશંતમ બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ. હવે બહેનોને પૂછો, બાળકને જમાડવામાં કેટલો ટાઈમ લાગે? એક કોળિયો ખાય અને ભાગી જાય બહાર. એક કોળિયો ખાય એના માટા મારે, વાતો કરે. તો ગર્ગાચાર્યજી કે મારા ગોવિંદ તો બાલમુકુંદ છે, જમતા તો વાર લાગે, ભગવાન ધીમે ધીમે જમશે ત્યાં સુધી માળા કરું. ઓછામાં ઓછી એક માળા કરે ત્યાં સુધી થાળ ભગવાનની આમે હોય. આંખ બંધ કરીને બેસે. આપણે ભગવાનને થાળ ધરાઈએ તો 1 મિનિટમાં. વાંધો નહીં, ભગવાન તો ભાવના મૂક્યા છે, તમે એવું કરો. આ બંધ ન કરી દેતા. હા, આપણે તો ફટાફટ પ્રાણાય સ્વાહા પાને સ્વાહા. પણ ગર્ગાચાર્યજી બહુ ભાવથી જવાનું. માળા લીધી, બેસી ગયા. હવે ભગવાન રમતા હતા બાજુ માંગણામાં. એમથી ઓહો કેટલા વર્ષોથી જમાડે છે, આજે હાજર છું, હાલો ને જમીએ. ભગવાન આવ્યા, થાળ પાસે પલાઠી વાળીને બેસી ગયા. પોતે તો આવડતું નથી ખાતા. 2 હાથથી ખીર ઉપાડવા જાય, ખીર ઢીલી ઉપાડીને મોઢામાં નાખવા જાય તો અમરેલો હાલે. અને મહારાજની બીક છે કે આંખું કાઢશે તો ધમકાવશે. આમ જોતા જોતા મોઢામાં નાખે ને આમ ગાલમાં ચોપડે. તો ખીર કરી નાખી લુગડામાં મોઢામાં. મહારાજની માળા પૂરી થઈ અને આંખું કાઢીને જોયું, બૂમ પાડી, એ મૈયા જો જો અને સી દશા કરી. મૈયા દોડીને આવ્યા. દ્રશ્ય જોઈને ખબરી ગયા કે મહારાજ ક્રોધે ભરાઈને શ્રાપ આપે મારા લાલને. મૈયા રડી પડ્યા, બાબા આ જ્ઞાની છે, બાળક છે, એને બોધ નથી, માફ કરજો. તમે હું કામ રડો છો, મને ઘણો વાલો લાગે છે. મૈયાને સાહેબ કે જો ગુરુદેવની કેટલો પ્રિય. ગુરુદેવ હું બીજી સામગ્રીને વાસણ લાવું છું, આપ ફરીથી બનાવો, ઠાકોરજીને ધરાવો. દોડીને ગયા, બીજું બધું લાઈને પાછું મૂકી દીધું. બધું મૂકી દેવા, અહીં બેસીને બનાવ. ગર્ગાચાર્યજી બીજે રાંધવા બેઠા. મૈયા કનૈયાને ઉપાડીને લઈ ગઈ તો લુગડા ઉતારીને ઉડાવ્યું. ખીર તો ચોપડી નાખી દે બધી. પાછા લુગડા પહેર્યા ને મૈયા પૂછે છે ધીમે રહીને કે તને ભૂખ લાગી તો મારી પાસે આવું, તું ત્યાં જઈને ચોટ્યો, મહારાજને હેરાન કર્યું, હેઠું કરી નાખ્યું. તો તોતલું બોલતા થોડું, મૈયા મને બોલાવતા હતા એટલે ગયો હતો. તને બોલાવતા હતા કે હા. મૈયા ખોડામાં લઈને આવીને પૂછે છે મારા તમે બોલાયા હતા કે ના. કનૈયા કઈ ધૂત બોલો છો? ગર્ગાચાર્ય કે હું ક્યાં જોજો, તને ક્યાં બોલાવી હતું? તો કે તમે નતો કહેતા હે ભગવાન આવો ચીમો. મૈયા કઈ તને નતા બોલાવતા ને ભગવાનને બોલાવ તો હું કામ આવ્યો? તો ભગવાન કે હું જ ભગવાન છું. મૈયા કે ચૂપ, તું સારું ભગવાન? ભગવાનને 4 હાથ હોય છે. કનૈયા કે હું 4 હાથ દેખાડું? ગર્ગાચાર્યજી ખગડ્યા. હું કે છે 4 હાથ દેખાડું? મૈયા કહે હા 4 હાથનો છોકરો કેવો લાગે? ને જોઈ તું 2 વાળો હારો છે. મહારાજે હસ્યા અને મૈયા હસી. મૈયા કહે છે બાબા મને થકવાડી દે છે, બહુ તોફાની. હવે હું આંગણામાં લઈને બેઠી છું, આપ જમી લેશો ને ભગવાન થાળ કરીને પછી છોડીશ. હવે નહીં આવ્યો, આપ શાંતિથી. ભગવાન મનમાં વિચારે છે વાંધો નહીં જોશું. મૈયા આંગણામાં બેસી રમાડતી હતી. ભગવાન જ્યારે જ્યારે આંગણામાં રમતા હોય તો મોરલાઓ દોડીને આવી જાય, આજુબાજુ નાચે. એક મોરલો આવ્યો ને પંખ ફેલાઈ નાચવા માંડ્યો. તો ભગવાન મૈયાને કહે મૈયા હું નાચું? નાચ. ખોડામાંથી ઊભા થઈ અને પગમાં તો ઝાંઝર બાંધેલા, કેળે કંદોરો, એમાં ઘૂંઘરું, છૂમ છૂમ કરીને આમ મસ્ત નાચે. મૈયા જોઈને ખુશ થઈ, લાલા બહુ મસ્ત નાચે, ક્યારે શીખ્યો? તાલા પેટમાં. મૈયા ચોપ, આ ક્યાંથી શીખીને આવે છે બોલતા? એક ઢેલ આવી, આજુબાજુ આટા મારે. ભગવાન પછી મૈયા એ કોણ? તો કાની ઘરવાળી. કે મારી ઘરવાળી ક્યાં? એને બોલાવો. મૈયા જોડ દે, તું મોટો થઈશ ને પછી લે, મારા જેવડી લઈ આય. મૈયા કર દે મેરો વ્યાહ, મંગા દે દુલ્હન છોટી. મા દીકરા રમે તે ચડ્યા હતા. મહારાજની ખીર તૈયાર થઈ ગઈ, પાછી થારીમાં ઠારી અને તુલસી દલ પધરાયો અને ભગવાન થી ચોઘડિયો આવ્યો.
નાચવાનું મૂકીને મૈયાના ખોળામાં આવીને હુઈ ગયા, આંખો મીચી દીધી અને માં ખુશ થઈ ગઈ, સારું થયું ઊંઘી ગયો. મૈયા થપકી દેતા દેતા પોતે ભીતમાં ટેકો કર્યો, મૈયા હુઈ ગયા. ભગવાને આંખું ગાડી ગયા, હા મૈયા ઉતી રહેજે હો. પાછા ગયા, પણ આ વખતે તો ગુરુ મહારાજ કહે છે ને કે દૂધમાં દાજા હોય છાછ ફૂંકે. માળા કરતા હતા, થોડી વાર થાય ને અડધી આંખ ખોલીને જોઈ લેતા હતા. અડધી આંખું ગાડી અને જોઈ, ત્યાં દેખાણો અને મહારાજે તો માલા પછાડી, તું તો મારી વાંહે પડી ગયો. આ વખતે જ્યાં કંટાળો કર્યો કે તું વાંહે પડી ગયો મારે. અને ભગવાન ખિલખિલાટ કરીને હસ્યા. એક બાજુ બોલાવો ને બીજી બાજુ મોડું બગાડો એમ કેમ ચાલે? જ્યાં ભગવાને હાથ સબેર્યો ને માયાએ તરત જ આખું વિરાટ રૂપ પ્રગટ કર્યું. રોમ રોમમાં બ્રહ્માંડો દેખાડા. અને ગર્ગાચાર્યને ભાન થયો, અરે રે હું જેને કહેતો તો ભગવાન જેવો મને ખબર નહીં, મારો નાથ વિરાજે છે. આંખમાંથી અશ્રુધારા આવી, ક્ષમા કરજો ભગવાન, પહેલી વાર આપણે જમતા ઉઠાડી દીધા મેં. શું મારે ખોડામાં નહીં બિરાજો? મારા હાથે નહીં જમો? ભગવાન હસતા હસતા ખોડામાં બેઠા. ગર્ગાચાર્ય લે જમાડે. ભગવાનને થયું કે હું તો સવારથી 2-3 વાર ખાધું છે, તમે તો હાવ કોરા છો. ખીર હાથમાં લઈ મહારાજના મોઢામાં દીધી, તમે જમો. આ ઠાકુરજી મને પોતાના હાથે પ્રસાદી આપી. આ તો સમાધિ લાગી, નેત્રમાંથી અશ્રુ વહે, રૂમાણા ઊભા થઈ ગયેલા, આંખ મીચાઈ ગઈ. યશોદાજીની આંખ ઉઘડીને જોઈ, હાય હાય ગયો. મૈયા દોડતા દોડતા એને દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા. અરે રે મહારાજ રોવે છે, આ ખોડામાં બેઠો છે ને એઠ હાથે ખવડાવે. મૈયાએ બૂમાબૂમ કરી, ગુરુદેવ ગુરુદેવ શું થયું? એને રોડાવી આપણે. અને ગર્ગાચાર્ય આંખ ઉઘાડી, મૈયા તારા પગની ધૂળ મળશે ને એનો બેડો પાર થઈ જશે. તારો લાલો નથી, આમ બોલવા જાય છે મારો નાથ છે, મારો ઠાકોર છે. ત્યાં ભગવાન હસા ખિલખિલાટ, ક્યાં ગોટાળો નો વારો. આ ત્યારથી કહી દેશે કે આ સ્વયં ભગવાન છે, તો મૈયા ગોખલામાં બેહાડી દીવો કરશે ને પગે લાગીને જતી રહેશે. હવે તમે શું કરો છો? ગોખલામાં જ બેહાડો છો ને. સવારમાં દીવો કર્યો પછી 24 કલાક. એટલે ભગવાન હાથ બેરીને ભાગી ગયા કે આ ગોટાળા નથી કરવા. અચાનક માયાએ પડદો પાડ્યો. કહેવા જતા હતા કે મારો ભગવાન છે, ભૂલી ગયા. મૈયા ભૂખ લાગી છે, તું એક બાજુ જા, મને ખાવા દે, બધું હાલશે હેઠું કૂઠું અને જમવા માંડ્યા. અને મૈયા ઘડીકમાં હસે ને ઘડીકમાં ઉડાવે. હું રોઉં કે હસું? જ્યારથી લાલો આવ્યો ત્યારથી મોટા મોટા મહાપુરુષો પધાર્યા, એકથી એક સંતાન. કોઈ દક્ષિણા નથી લેતા, કોઈ દાન નથી સ્વીકારતા. મૈયા લાલાને ખોળામાં આપ, મૈયા લાલાનું મોડું દેખાડ. કોણ હશે મારો લાલો? માં એક બીજી દુનિયામાં ખોઈ ગયા. ગર્ગાચાર્ય પ્રસાદ લઈને રવાના થયા. ભગવાને અદ્ભુત લીલા કરી અને ગર્ગાચાર્યને દર્શન દીધા. હવે ગર્ગાચાર્યને ખબર પડી, કંસ મારનારો નથી, એ મારો તારનારો છે. કૃષ્ણ કનૈયા લઈ લેવો, ભગવાને મૃત ભક્ષણની લીલા કરી. બાળકો સાથે રમતા હતા, રમતા રમતા માદરી ઢેફું લઈને મોઢામાં નાખી. છોકરાઓ જોઈ ગયા, નાના નાના બધા ટાબરિયા ભાઈ બંધો બધા આવીને મૈયાને કહે છે, મૈયા લાલા માટી ખાય છે. મૈયાને બીક લાગી, માટી ખાય તો માદો પડે. મૈયા આવીને કનૈયાને કહે છે, માટી ખાધી? કસ્માન મૃદમદાતન ત્વામ ભક્ષિતવાન રહા, કેમ ખાધી? તો ભગવાન પીવી ગયા ને કે મૈયા નથી ખાધી. તો માં કહે છે, હું નથી કહેતી, તારા બધા કહે છે. તારા એટલે એના ભાઈ બંધો. બદંતી તાવકા હે તે. મૈયાએ દાઉ ભૈયાને પૂછ્યું, દાઉ આને ખાટી હતી કે નહીં? કે હા. તો ભગવાન દાઉ ભૈયાને તમે મારે ખવડાવો છો. દાઉ ભૈયા કે મને ખોટો ન કહેતો. ભગવાનને થયું કે જો હા પાડું તો મૈયા તમાચો મારશે, ના પાડું તો દાઉ ભૈયા ગુસ્સે થશે કે તું ખોટું મને ખોટો ઠરે.
ભગવાન કે મૈયા યદિ સત્યમ કરે સ્ત્રી સમક્ષમ પશ્ચિમે મુખમ, આ બધા હાચા લાગતા હોય તો મારું મોડું જોઈ લો. તો મૈયા કે મોડું ખોલ. એમને એમ નહીં માનું, ખોલ. ભગવાને જ્યાં મોડું ખોલ્યું, સા તત્તદૃશે વિશ્વમ જગત સ્થાન જ ખંગ દિશા સાદ્રી દ્વીપાદિ ભૌગોલમ સવાયુ ઇન્દુ ચંદ્ર તારકમ જ્યોતિષ ચક્રમ જલમ તેજો. ઓહો, આખું બ્રહ્માંડ દેખાય છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, નભ, અંતરિક્ષ, આકાશ ગંગાઓ. અને મૈયાના હાથ પગ ધ્રુચી ગયા. અરે રે, શું જોઉં છું? મારા લાલાના મોઢામાં શું આ? એકદમ બીક લાગી. પણ પછી તરત જ ખ્યાલ આવ્યો, ઓહો, હું જેને ધમકાવું છું, જન્મો જન્મથી હું જેની ભક્તિ કરતી હતી દર્શન કરવા માટે, એ મારું પુત્ર થઈ રમે છે. ત્યાં મૈયાના હાથ જોડી ગયા, નમસ્કાર કરે છે, પ્રણામ કરે. હવે ભગવાન ગભરાયા કે દેખાડી તો દીધું, હવે મૈયા પગે લાગે છે, ગોખલામાં બેહાડીને દીવો કરશે. માયાને બોલાવે છે ભગવાન કે જલ્દી આવ. માયા ઊભી રહી. શું આજ્ઞા છે? મારી મૈયાને બળગી જા. માયા દાંત કાઢે છે, આખી દુનિયાને બરગાડી છે, માને તો મૂકો. ભગવાન કે ગડબડ થાય છે, વળગો જલ્દી. વૈષ્ણવી પિત્રોત માયામ પુત્ર સ્નેહમયમ ભવ. વૈષ્ણવી માયા લગાડી માને. માયા બે હોય છે, વિદ્યા ને અવિદ્યા. અવિદ્યા માયા સંસાર સાથે જોડે છે, ભગવાનથી દૂર કરે છે. અને વિદ્યા માયા ભગવાન સાથે જોડે છે, સંસારથી દૂર કરે છે. માયા તો લગાડી, પણ વિદ્યા માયા. સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા માયા કોને કહેવાય? જે સંસારથી મુક્તિ તરફ લઈ જાય તે. માને જ્યાં માયા વળગી તો માએ જે જોયું તો બધું ભૂલી ગયા. ધમકાયા હતા ને તો ભગવાન એકદમ ડરી ગયા હતા, મોઢું નાનું થઈ જાય ને ડરને લીધે. અને માને અરે રે મારો લાલો ડરી ગયો, એમ કે જલ્દી તેડી દીધું. બેટા નહીં મારું, નહીં મારું. અને ભગવાન હશે. આમ બોલો, અરે મૈયા મારનયારી કનૈયા ને માતી સાવરે ને માતી મોહના ને માતી કરી રે. अरे इतना सुनकर चली यशोदा अंगना बहार आई. लेलकड़ी प्रभु मारन ला, लेलकड़ी प्रभु मारन लागी. काहे वो कन्हैया हो, काहे वो कन्हैया माटी मुख में लगाई रे, मुख में लगाई रे. कन्हैया ने माटी सावरे ने माटी मोहना ने माटी खाई. अरे मुंह खोल बताव कन्हैया, अब हम नहीं मानत थी. मुंह खोल बताव कन्हैया, अब हम नहीं मानते. जब प्रभु जी ने मुख खोला, जब प्रभु जी ने मुख खोला, चमुंडे भुवन माँ को, चमुंडे भुवन माँ को मुख में दिखाई रे, मुख में दिखाई रे. कन्हैया ने माटी सावरिया ने माटी 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माही. 68 तीरथ गंगा चांद सूरज मुख माही.
सूरदास ब्रज प्रभु की लीला सूरदास ब्रज प्रभु की लीला देखी यशोदा मन में देखी यशोदा मन में अति पछताई रे अति पछताई रे कन्हैया ने माटी कांवरिया ने माटी खाई अरे मैया मैया मारने आई जी कांवरिया ने माटी खाई कन्हैया ने माटी खाई रे मोहना ने माटी खाई रे હવે ધીમે ધીમે મોટા થયા હતા. ભગવાન ગામમાં રમતા થયા છોકરાઓ ભેગા, તે આખું બાળ મંડળ તૈયાર થયું. અને આખી મંડળી ભેગી થાય તો ધમાલ તો થાય. જ્યારે બહુ ધમાલ કરવા લાગ્યા તો ગોપીઓ ઘણીવાર ફરિયાદો લઈને આવવા માંડી. મૈયાને કહે, મૈયા બહુ બધા લાડ કરો છો ને, બગડી જશે, થોડું ધ્યાન રાખો, વાંચો. હજી 1 જ વર્ષના હતા. મૈયા થયું કે હું તમને નડે છે, નાની ફરિયાદ છે તમારી. તો ગોપીઓ એક ફરિયાદ કરી, મૈયા બસાન મુંચત કુજત સમય એક રોજ સંજાત હાશા. અમારે ગાય દોવાનો સમય થાય ને એના પહેલા વહેલા આવીને બછડા છોડીને જતો રહે છે. બધા વાછડા ધાવી જાય છે, દૂધ નથી મળતું. મૈયા કનૈયાને બોલાવે છે, અહીંયા કેમ આવો તોફાન કરે છે, લોકોનો બાછડો છોડે છે. તો ભગવાન એકદમ ડાયર થઈને ઉભા રહે કે મૈયા તમે ન્યાય કરવા બેઠા હો તો 2 બાજુનું સાંભળો ને, એકનું સાંભળી મને તમે કહો છો. તો મૈયા હસ્યા કે તું વકીલ થઈ ગયો લાગે એમ, બોલ હું હતું તારું સાંભળું, બોલ હું. તો ભગવાન પૂછે, મૈયા ગાયના દૂધમાં પહેલો હક આપણો કે વાછરડાઓનો? મૈયા કે પહેલો તો વાછરડાઓનો જ હોય ને, એની માં છે, પણ પછી વધારાનું હોય આપણે કાઢીએ, આપણે જોઈએ ને. તો ભગવાન કે મૈયા આ ગોપીઓ બહુ લોભી છે, બધું દૂધ ખેંચી કાઢે છે, બાછડા બચારા ભૂખ્યા એટલે હાવ દુબળ્યા છો. મૈયા મને દયા આવે છે, મેં છોડી મૂકું છું. આ વાત સાંભળીને મૈયા એકદમ ખીજાયા, ગુસ્સે થયા ગોપીઓ ઉપર. કેમ? શરમ નથી આવતી, દયા નથી આવતી તમને? બચારાને બચ્ચા મૂક્યા રાખો છો, મારો લાલો બરાબર છે. ગોપીઓ કે મૈયા તમે ઘરે આવો, અમારા વાછડા જો પછી કહો, અમે એવું નથી કરતી, આ ખોટું બોલે છે. તો મૈયા પાસે લાલા ખોટું બોલ્યો? તો ભગવાન, મૈયા કોઈ દી ઘરમાં ખોટું બોલ્યો છો આજ સુધી? કે ના, આજ ખોટી છે. મૈયા માની ગઈ, મારો લાલો કદી ખોટું બોલતા, એને આવડતો જ નથી ખોટું બોલતા, તમે જ ખોટી છો. નરસિંહજી લખે છે, નરસૈયાનો નાથ સાચો, ખોટી બ્રજની ના. કોપીઓ થઈ ગઈ, લે આમને ખોટી ઠેરવી દીધી. હા, આજે એ વાક્ય આવ્યું છે ને ભાગવતમાં, બસાન મંચત કોચત સમય એક રોજ સંજાત. આ હકીકત ભારતમાં ઘટના ઘટી છે. લોભ પાપ કર મૂલ હૈ, લોભ મિટાવત માન, લોભ કબો નહીં કીજીએ, યામે નરક નિદાન. ભગવાન બાર બાર બૂમ પાડી છે ગીતામાં અને બધા ગ્રંથોમાં. આ 3 મહાન શત્રુ છે, 3 મહાન પાપ છે. ત્રિવિધમ નરક સેદમ દ્વારમ નાશનમ આત્મને કામ ક્રોધ તથા લોભ. કામ, ક્રોધ અને લોભ જો માત્રાથી સહેજ ઉપર ગયા તો નરકના દરવાજા છે, મહાસન છે, મહાપાપ છે. માપસર રહે તો ચોક્કસ ગ્રસ્ત આશ્રમ માટે ઉપયોગી છે, પણ સહેજ પણ માત્રા વધારી તો નરકના દરવાજાને પાપ ક્યાં છે. જેમ જેમ લોકોનો લોભ વધ્યો, ગાયોનું દૂધ ઓછું થઈ ગયું. નહીં, આ દેશની બહુ જૂની કહેવત, સોનાની ચકલી અને દૂધની નદીઓ. ભાઈ, આ દેશમાં તમે પુરાણો વાંચો, પુરાણોમાં લખેલું છે
કે ગાયનું દૂધ દહીં ઘી છાશ વેચે રોકડી કરે એ રોરો નરકમાં પડે, અને રાંધેલું અનાજ વેચે ભોજન એ ઘોર રોરોમાં પડે. હવે આજે હોટલનો ધંધો જોરદાર છે. અમે એવું બોલીએ ને હોટલ વાળા બેઠા હોય તો ખાર ખાઈ જાય. આજે દૂધનો ધંધો જબરો છે. હું 3 વર્ષથી સાંભળું છું, સેન્ટ્રલ ગવર્મેન્ટના આંકડા આવે છે, રોજનો 18 થી 20 કરોડ લીટર દૂધનું ઉત્પાદન છે ભારતમાં. કેટલો? રોજનો 18 થી 20 કરોડ લીટર, પણ ખપત છે 60 કરોડ લીટરની. તો 40 કરોડ લીટર ક્યાંથી આવે છે? બલિહારી છે, ઉપરવાળો જાને ક્યાંથી આવે છે, શાનું બને છે. કોઈ પણ સરકાર હોય દુનિયાની, એના દેશમાં તમામ બાબતના આંકડા હોવા જોઈએ. નહીં તો નિર્યાત આયાતની નીતિ કઈ રીતે બનાવે? કઈ વસ્તુનું આયાતનું કેટલું પ્રતિબંધ મૂકવું, કેટલી છૂટ આપી, નિર્યાતના કેટલા લાયસન્સ આપવા, કેટલું એમાં કંટ્રોલ રાખવું. પહેલાં પોતાના દેશના નાગરિકને પુરવઠો પૂરું પડવું જોઈએ ને. તો ગામે ગામના આંકડા તલાટીઓ અને ગ્રામસેવકો મોકલતા હોય છે કે કઈ વસ્તુ બાબેતર કેટલું છે અમારા ગામમાં, દૂધણા કેટલા છે ને દૂધ કેટલું થાય છે, દેશમાં કપાસ કેટલો થશે, ઘઉં કેટલો થશે, તિલહન કેટલો થશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ તો દૂધના આંકડા કેટલા આવે છે? 18 થી 20 કરોડ લીટર, અને ખપત 60 કરોડ લીટર. કેટલું ડુપ્લિકેટ ચાલે છે. અત્યારે તો એવી દશા છે કે કોઈ બીમાર પડે ને તો આશ્ચર્ય ન કરવું કેમ બીમાર પડ્યું. હાજા બેઠા હોય તો આશ્ચર્ય કરવું કે હજી હાજા છો. એટલો ભયંકર પેસ્ટિસાઇડ છે. તમે જો ફળોમાં, શાકભાજીમાં, અનાજમાં. એક ગામમાં અમે કથા કરવા ગયા, આખું ગામ શાકભાજી જ કરે. આખી સીમમાં જ્યાં જો શાકભાજી, કોઈ અનાજ, કોઈ કઠોળ નહીં. હવે કથા સાર્વજનિક હતી તો લોકો એવું આગ્રહ રાખ્યા અમારે મહારાજને જમાડવું છે. તો પહેલાથી એમાં 14 જણાનું નક્કી થઈ ગયું. અમારે 7 દિવસમાં 14 ઘરે જમવાનું, બધાનો આગ્રહ. 4 દિવસ થયા, એકેય દિવસ થાળીમાં શાક નો આવ્યું. ચણા આવે, મગ આવે, કઠોળ જ આવે. મેં કીધું એટલે આખું ગામ શાકભાજી કરો છો, આ કોઈ ભૂલ થઈ છે? કોકે કીધું છે તમને કે મારા શાકભાજી નથી ખાતા? લોકો કે બાપુ માફ કરજો, આ ગામમાં કોઈ શાકભાજી ઘરે લાવતું જ નથી ને કોઈ ખાતું નથી. કેમ? કે ખાવા જેવું નથી. બાપરે બાપ. એમને પોતે ખબર છે કે એટલું પેસ્ટિસાઇડ અમે નાખીએ છીએ, ખવાય જ નહીં. તો મેં હસતા હસતા પૂછ્યું, તો લોકોની સાથે દુશ્મની છે કે પૂર્વજન્મની તમારી? તમે જો ઘરે લાવતા જ ન હો તો લોકોને કેમ પધરાવી દો છો? શું કરીએ બાપુ, 4 પૈસા કમાવો તો પડે. એટલે કહું છું, હવે કોઈ માદો પડે તો હાય હાય કેમ માદો પડ્યો નહીં, હાજો દેખાય ને તો પૂછું, હાય હાય હજી માદા નથી પડ્યા? આમ પૂછવાના દિવસો આવ્યા છે. લોભ બધ્યો લોકોનો. દૂધની નદીઓ વહેતી હતી જે દેશમાં, રોજનો 40 કરોડ લીટર ડુપ્લિકેટ ખાવા પડે છે લોકોને. આ દૂધ કેમ ઓછું થઈ ગયું? આ લોભને લીધે. પછી લોકો પરદેશી ભૂંડડા લાવીને બાંધ્યા, હાઇબ્રિડ જર્સી ને એચએફ. પરદેશી લોકો એટલા રાક્ષસ, એટલા શૈતાન છે, તમને કલ્પના નહીં આવે. અબજો રૂપિયા કમાઈ ગયા ગાયો વેચીને આપણા દેશમાં. બહારથી આવી ને પરદેશથી. આપણી ગાય નકામી થઈ તો લોકો મફતમાં રખડતી છોડી દીધી, ઘરથી બહાર કાઢી મૂકી. તો એ લોકોનું મફતમાં ગૌ માંસ મળ્યું. આ બારા ભટકતી હોય, રાતે ઉપાડી પાડીને કાપવાનું.
આ ગાયો બહુ દૂધ દે છે, દેશી ગાય નકામી છે, એ જ અમારી દેશી ગાય. બ્રાઝિલમાં જાઓ, હાલેન્ડમાં જાઓ, 20-20, 22-22 લીટર ટંકે દૂધ દે છે. આપણે ત્યાં શું થયું? કેમ ઘટી ગયું? આ ભગવાન જે બોલ્યા ને એ થયું છે. લોભને લીધે લોકો દૂધ વધારે કાઢતા ગયા, વાછડી વાછડાને ઓછું મળ્યું. તમને પૂછું છું, તમારા બાળકને જો જન્મ પછી પોષણ ન મળે, માનું ધાવણ ના મળે, બહારથી ખોરાક બરાબર ન મળે, શું પહેલવાન બનશે? બુદ્ધિમાન બનશે? ક્વોલિટી બનશે એની? તો પછી ગાયોના બચ્ચા કુપોષિત, માંડ માંડ જીવ્યા છે ખાલી, પછી કેટલું દૂધ નીકળે? શું ક્વોલિટી બને? લોકોના પાપે આ દશા કરી છે. આજથી 20-22 વર્ષ પહેલા એક તો ચરખારી હરિયાણામાં લોકો પ્રયોગ કર્યો, આર્ય સમાજની ગૌશાળામાં, અને એક સંઘની ગૌશાળામાં ભીલવાડામાં પ્રયોગ કર્યો. વાછડા બાછડીને પેટ ભરીને ધવરાવો, જ્યાં સુધી બરાબર ઘાસ ખાતી ન થાય ત્યાં સુધીને ભૂખ નહીં રહેવા દેવાનું, ફૂલ પીવડાવો, ભલે આપણને દૂધ મળે કે ના મળે. એવી બાછડીને બાછડો ઉછેર્યો. એ જ્યારે મા બની, પોતાની માંથી ડબલ દૂધ દેતી થઈ. એની માં 4 લીટર દેતી હતી, 8 લીટર પહોંચી ગઈ એક જ પેઢી. દર પેઢીએ 2-3 લીટર દૂધ બચતું ગયું. 5મી પેઢી એ બાછડીની બાછડી, એની બાછડી, એક ટંકમાં 16 થી 17 લીટર દૂધ આપોઆપ થઈ ગયું. કોઈ હાઇબ્રિડ કરવાની જરૂર નથી, હાંધા કરવાની જરૂર નથી, પણ લાડથી ઉછેરી ગાયોને. હવે જે નંદી બરાબર તંદુરસ્ત હોય એનું સંતાન સારું થાય ને. નંદી હાવ મરવા પડ્યો હોય, કુપોષિત હોય બાછડું, એની સંતાન જન્મે એ કેવી જન્મે? વાછડાને પણ નંદી બનાવવું છે, એને ક્વોલિટી બનાવવી પડે. વાછડીને પણ એને ધોરાવવું પડે પેટભર તૃપ્ત થઈને, તો એનું સંતાન પછી દુધારું થાય. આ પાપ આ દેશ કરીને બેઠું છે, અને એ પાપના કારણે પરદેશી બદમાશોએ અબજો રૂપિયા લૂંટી ગયા, એના ભૂંડરા વેચ્યા, અને આપણી દેશી હાવ મફતમાં ખાવા મળી ગયા લોકોને. અને આ દેશના લોકો શ્વેત ક્રાંતિનો પિતામહ કરીને એવોર્ડ આપ્યો આ રાક્ષસને. ઘણી વાર મને કહેવાનું મન થાય છે કે અમારા ભારતીયોની બુદ્ધિ એટલી સત્યાનાશ થઈ છે, એટલી બુદ્ધિહીન પ્રજા ભારતની થઈ ગઈ છે, ધરતીમાં ક્યાંય નહીં હોય. પરદેશથી મળમૂત્ર આવે ના તોય તૂટી પડશે, ઇમ્પોર્ટેડ કરી. પોતાના દેશનું હશે તને કચરું લાગશે, એવું મગજમાં ભૂસું ભરાઈ ગયું છે કે બધું બહારનું જ હારું. 1000 વર્ષ જે લોકો જૂતા માર્યા, લૂંટ્યા, બહેન દીકરીઓને, મુગલ કાળમાં લાખો મારી દીકરીઓ નીલામ થઈ છે બજારોમાં, અરબસ્તાનમાં, 1-2 દિનારમાં, 1-2 પૈસામાં. પણ ઇતિહાસની જ ખબર નથી. હજી દરેકને મહત્વ છે. એ ધોળીઓ વાઈ જાય ને, એ કંઠ લંગોટ લટકાઈને ભગવાન આવ્યો, અને ધોતિયા વાળા મળે તો મોતિયા મરી જાય છે. આવી દશા છે. હું દુઃખપૂર્વક કહું છું. ધોતિયા વાળા બધા મૂર્ખ, કંઠ લંગોટ વાળા બહુ સારા બુદ્ધિમાન. એ જ લોકો લૂંટ્યા છે તમને, એ લોકો જૂતા માર્યા છે, ભિખારી કરીને ગયા. પશ્ચિમના લોકોએ પોતે સંશોધન કર્યું છે. ઈસવીસન 0 થી માંડી ઈસવી 1500 સુધી, ઈસવીસન 0 થી લઈ ઈસવીસન 1500 સુધી દુનિયામાં સૌથી ધનાઢ્ય દેશ ભારત એકલો હતો. આખી દુનિયાની 66% સંપત્તિ એકલી ભારત ધરાવતો હતો. 34% આખી દુનિયા હતી. તમે જીડીપી કહો ને, 32% હતી ભારતની. પણ જ્યાંથી લૂંટારુઓ ચાલુ થયા, ઈસવીસન 1400 થી શરૂ થયા હુમલા ભારતમાં, પછી જે દશા પડતી થઈ, અંગ્રેજો છોડીને ગયા ત્યારે લુગડામાં ઠીંગડા હતા, અને 12 મહિનાનું અનાજ માંડ પૂરું થતું હતું લોકોને.
એક સમય કે દૂધની નદીઓ વહીતી. હું કહું છું, જો ભારત સદાથી ગરીબ હતું તો આટલા બધા લૂંટેરા અહીં કેમ આયા? ડાકુઓ ગરીબને ઝૂંપડામાં જાય કે અમીરના મહેલમાં? આખી દુનિયાનો સૌથી ધનાઢ્ય દેશ હતો. હુણો આયા લૂંટ્યું, ડચો આયા લૂંટ્યું, કૃષાણુ આયા લૂંટ્યું, બર્બરો આયા લૂંટ્યું, મુગલો આયા ને લૂંટ્યું, ફ્રાન્સિસીઓ આયા લૂંટ્યું, અરબસ્તાનીઓ આયા, અંગ્રેજો આયા. કેટલી પ્રજા લૂંટવા જ આવી હતી બધી. આપણે આપણું જ્યાં સુધી નહીં જાણીએ ને, જે માણસ પોતાનો ઇતિહાસ ભૂલી જાય ને, એનો ભૂગોળ ખોઈ જાય. ભૂગોળ રહે જ નહીં એની પાસે. ઇતિહાસ એટલા માટે જ ભૂતકાળ લોકો વર્ણન કરતા હતા કે ભવિષ્યની પેઢી એમાંથી બૌદ્ધ પાઠ લે કે ક્યાં કઈ ભૂલ થઈ ને શું પરિણામ આવ્યું અને ક્યાં શું કરવાથી પ્રગતિના પંથે ગયા. એટલે જીવનમાં પોતે સજાગ રહી શકાય. નહીં તો કહે છે ને, દાટેલા મરદા હું કામ ઉખાડવા? પણ ભાઈ, જો રહસ્યમય મોત થઈ હોય ને તો મરદા ઉખાડીને પણ પોસ્ટમાર્ટમ કરવું જોઈએ. પોસ્ટમાર્ટમ કર્યા વગર ખબર પડે મોત કેમ થયું છે? ન પડે. હાડકા પણ બતાવી દેશે. હા, પોસ્ટમાર્ટમ થાય તો ફોરેન્સિક લેબમાં જશે, હાડકા એ જવાબ દેશે. આ સરસ પ્રસંગ છે જે હું કહું છું, જો સમજે લોકો. ભગવાન બાછડો છોડતા હતા, પણ ભગવાને ગોપીઓને ખોટી ઠેરવી. મૈયા ખીજાય છે, ખબરદાર આ રીતે દૂધ નહીં કાઢવાનું. ગોપી કે મૈયા મૈયા અમને ખોટા પાડ્યા, ચલો એ તો જવા દો, તમને ખબર છે બીજું શું કરે છે? શું કરે છે? એ માખણ ચોરે છે, ચોરીને ખાય છે. મૈયા કનૈયા તરફ જોઈને ડોળા કાઢ્યા અને ધમકાવ્યું, એટલે ચોરી કરે છે. ભગવાન ખડખડાડે છે કે મૈયા તું બહુ ભોળી છે. હો, મૈયાને હસવું આવ્યું. હું 86 વર્ષની, 1 વર્ષનો ટીણીઓ મને ભોળી કહે છે? હે, હું ભોળી? ભગવાન હશે કે હા મૈયા, મારી માં બહુ ભોળી છે. આ ગોપીઓ કીધું કે લાલા ચોરી કરીને ખાય છે, તું માની ગઈ, તું ભોળી નહીં. આપણા ઘરમાં દુકાળ પડ્યું છે, હું ભૂખ્યો મરું છું. તું મને ન ખવડાવતી હોય, ભૂખ્યો મરતું હું તો ચોરીને ખાઉં. બોલ, તું ભૂખ્યો મારે છે? અને મૈયાને હવે ટ્યુબલાઇટ જાગી. હો, હાય હાય, તો મારી આબરૂ ગઈ. અને મૈયા ગરમ થયા ગોપીઓ પર. એ શું બોલી? મારા ઘરમાં શું ખોટ છે કે મારો છોકરો ચોરી કરીને ખાય? હવે તો ગોપીઓ એકદમ ડરી ગઈ કે અરે રે, આ તો મોટી ભૂલ થઈ. મૈયાને ખોટું લાગી ગયું. મહારાણી છે આ તો. એ મામા, અમે માફી માંગીએ. સાંભળો તો ખર, કનિયો કીધો. મૈયા કહે છે મારા દીકરાને કોઈ ચોરીને ખાય છે? મૈયા સાંભળો તો ખરા, આ એકલો નથી આવતો, આખા ગામના છોકરા લઈને આવે છે. તો મૈયા કહે એમ કહો ને, તમારો ખાય છે, મારા લાલું નામ હું કામ લે? મૈયા મંડળીનો પ્રમુખ આ છે. કૃષ્ણ કનૈયા લાલ. એ બહુ કનડે છે તારો કાનો રે માતાજી, બહુ કનડે છે કાનો. સુતેલા છોકરાને જઈને જગાડે, સુતેલા ચીટિયા ભરે છે છાનો માનો રે માતાજી, બહુ કનડે છે કાનો. માણસ દેખીને મારી કરે છે મસ્કરી,
માણસ દેખીને મારી કરે મસ્કરી માણસ એ માડી હેમાં નથી હવે કાઈ નાનો રે માતાજી મને બહુ કનડે છે કાનો મહી માખણ તો જોડે છીકે હે મહી માખણ તો જોડે છીકે આવો સ્વભાવ છે એનો રે માતાજી મને બહુ કનડે છે કાનો વાહ વાહ ગોવાળીઓ આને કહેવાય બહુ મેળાના મારા મરીએ વાનીલા મેળો લગાડો રમસા શું કરીએ માડી આવે શરમ તમારી શું કરીએ હવે હું કરીએ માડી આમાં આવે શરમ તમારી નહીતર માણસ નથી આ હારો રે માતાજી મને બહુ કનડે છે કાનો રે માતાજી અમને બહુ કનડે છે દાસ સવો કહે જરા વારો જ હોદામાં દાસ સવો એમાં દાસ સવો કહે મારો જસોદામાં દાસ એ માડીએ ને બોધન લાગે રે બીજાનો રે માતાજી અમને બહુ કનડે છે કાનો
ભગવાન આલા દ્વારિકાને એને લીધો મણિયાળા વાળો એ હોવે હોવે લીધો મણિયાળા વાળો એ હું તો તને વાર્યો દીવો મણિયાળા એ હું તો તને વાર્યો દીવો મણિયાળા દ્વારકાધીશ તારી નજર છે દેવનું મલમ દિલમાં ફસાયો ઈ કાંટો તું મારી શેરીએથી કાન કુંવર આવતારેલો હે મુખેથી મોરલી વગાડતારેલો એવું ન આપણે ઊભું ન થવા અહીંયા બી આવો કોક તો હું જ ઊભો થઈ જાઉં આપણે ધોતિયા પહેર્યા શું થઈ ગયું આ દુનિયાને નાચતા ધોતિયા વાળા શીખડાયું સમજો યાર તો જબકીને જોવાની શરીર લો ઓઠણિયા બર વિહરી લો હે મેં તો દૂધરે હાકર નો સીધો કર્યો રેલો અને ત્રાંબાના ત્રાસમાં કાઢો કર્યો રેલો એ હું તો જમવા એ હું તો જમવા બે હું ને જીવન આભરેલો કંઠેથી કોળિયો નવું ચરો રેલો મને કોઈ રે બતાવો દીનાનાથ ને રેલો એને કોળિયો ભરાવું જમણા હાથનો મેં તો છે તેથી છે લવર દેખ્યા લો હરીને હસી ઘૂંઘટ ખોલિયા લટકે ગોકુળ
ગોધન તારી લટકે વેણુ વગાડી રે આ એ લટકે પ્રાણ પૂતનાના શોષા લટકે કંસને માર્યો તમારા લટકાને હું તો વારી રે ગિરધરલાલ તમારા લટકાને આ બલિહારી રે તીરસ્યા તમારા લટકે નરસિંહ રૂપ ધરીને સંભે કીધો વાસ રે હે નોર્વધારી હિરણા કંસ માર્યો હે નોર્વધારી હિરણા કંસ માર્યો ઉગારો પ્રહલાદ તમારા એ બલિહારી સુંદર શ્યામ તમારા લટકાને એ લટકે વામન રૂપ ધરીને જાનું બલીને દ્વારે રે ત્રણ ડગલા પૃથ્વી માગીને અને બળી ચાટો પાતાળ તમારા લટકાને લટકે રાવણ રણ મારુલો ને અને લટકે લંકા બાળી રે લટકે રાજ વિભીષણ ને આપ્યો અને લટકે સીતા વાળા તમારા લટકાને એ બલિહારી રે બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને આ લટકો વારી રે ગિરધરલાલ તમારા લટકાને કમાંડનમ સમત પાપ ખંડનમ ભક્ત ધીતરાંજનમ સદેવ નંદ નંદના
मूछमस्तकं सुनाद वेणु हस्तकं अनंगरंग सागरं नमामि कृष्णनागरं अनंगरंग सागरं नमामि कृष्णनागरं अनंगरंग सागरं नमामि कृष्णनागरं अनंगरंग सागरं नमामि कृष्ण कन्हैया लाल द्वारिकाधीश श्री गोवर्धननाथ की श्री अवने महारानी की वल्लभाधीश की सदगुरु देव कुलदेवी माँ ओम नमः पार्वती पते हर हर महादेव।